હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામ આપીએ. તો કાલનો બ્લોગ આપણે જોયો થશે કે અમે ગયેલા હતા ફરવા અને રાત પણ રોકાણા હતા, એટલે આપણે બ્લોગ પણ ના પૂરો કરી નાખ્યો. તો અત્યારે આવેલા છીએ ફાગવેલ, તો જઈએ છીએ બધે ફાગવેલ ને બધા હાયલા જઈએ છીએ. જો અમારા દોસ્તારો બધા છે સાથે ને અહીંથી જવાનું છે અમારે પાવાગઢ. કાલ તો ટાઈમ નહોતો મળ્યો, પણ આજ જાઉં તો ચાલો અત્યારે પેલા ફાગવેલ જઈએ, દર્શન કરીએ. કોઈ વસ્તુ લેવાની છે નહીં? હે કાંઈ નહીં લેવાનું. અને વચ્ચે તખતસિંહ બાપુ નહીં, ભાતીજી જ છે. તખતસિંહ ને ભાતીજી ને શંકુબા બે છે. દર્શન કરીને આવ્યા છે, તો બસ પડી છે આપણે અહીંયા ને જવાનું છે હવે પાવાગઢ. ફેમિલી પહોંચી જશે પાવાગઢ ને હવે ખાવાનું છે આપણે ડુંગરામાંથી ચડીએ ડુંગરામાં. તો ફેમિલી આપણે આવ્યા હતા પાવાગઢ, પણ થોડીક દિક્કત આવી ગઈ છે, કારણ કે ઉપર જવાનું મનાય છે, કારણ કે એક પહાડ રસ્તાની અંદર તૂટીને રસ્તો બ્લોક કરી નાખ્યો છે, એટલે કોઈને જવા દેતા નથી. તો આપણું યાર બહુ યાર મન હતું યાર, કેટલી કોશિશ છે. અમે અહીંયા આવ્યા છીએ તાણ બાણ કરીને. કાલનો વરસાદ હતો, એક નાઇટ અમે રોકાવી આખી બસની, તોય છતાં અમારું દર્શન ચાની કોઈ વાંધો નહીં. માતાજીની જ્યારે મરજી હશે ત્યારે આવીશું. તો થોડુંક દુઃખ તો લાગ્યું છે, પણ શું કરીએ યાર, જવા ન જઈએ તો શું કરીએ. સારું તો મળી નીચે જઈને. તો ફેમિલી આપણે માથે તો દર્શન નથી થયા, પણ હેઠે છે માતાની મૂર્તિ, સ્થાનક છે થોડુંક નાની એવું, એની આપણે દર્શન કરી લઈએ. તો ફેમિલી કદાચ હવે આપણે જવું પડશે ઘરે, કારણ કે કાંઈ કોઈ જાતનો મેળ આવતો નથી. એનું કારણ એ છે કારણ કે જો ધર્મશાળામાં પૂછવા જાય પણ નાએ પણ ન મેળ આવ્યો,
હવે તો એવું લાગે છે માતા અમારી પરીક્ષા લે છે. હવે માતાની ઈચ્છા હશે જ્યારે અંજળ થાય ત્યારે અમે આવીશું. તો ચાલો નીકળીએ. અત્યારે બસ તો હવે અમારી વાટે ઊભી છે. તો જઈએ હવે. આવું ક્યારે મેં પણ વિચાર્યું પણ નહોતું. તમે વિચાર્યું આવું કે આવું આપણી માટે થાય? હવે તો જઈએ હવે બસે. હવે શું થાય કોને ખબર. હવે બસે જઈને પછી આગળ પ્લાન કરીએ. ફેમિલી આપણે વાગી જશે અત્યારે 1:30 અને પહોંચી જશે. આપણે ગાડી પાર્ક કરી નાખીએ. ખાતે પહોંચી જશે. તો જઈએ હવે ખાતે. ને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગની અંદર. જય માતાજી, જય રામાપીર, ગુડ નાઇટ.